વડોદરા શહેરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ દિવસે ને દિવસે ગરમાતો જઈ રહ્યો છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કર્યા બાદ હવે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા તેજ બની છે। વડોદરાના વોર્ડ નંબર 12માં આજે આમ આદમી પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પાર્ટીના ચારેય ઉમેદવારો મોટી સંખ્યામાં સમર્થકો સાથે અકોટા રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા અને ભવ્ય માહોલમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી। આમ આદમી પાર્ટી તરફથી હરીશ ચૌહાણ, હસુમતી ચૌધરી, બીરેન સોલંકી અને સોનીબેન ઓઝાએ ઉમેદવાર તરીકે નામાંકન ફોર્મ ભર્યું હતું। આ પ્રસંગે કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં સમર્થકો ઉપસ્થિત રહ્યા હતા। પાર્ટી દ્વારા ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે અને વિકાસના મુદ્દાઓ સાથે જનતાનું સમર્થન મેળવવાનો દાવો કરવામાં આવ્યો છે। નમસ્કાર, જય માતાજી। મારું નામ હરીશ ચૌહાણ છે। અમે વોર્ડ નંબર 12 અકોટા એમાંથી આમ આદમી પાર્ટીમાંથી અમે ઉમેદવારી ફોર્મ ભરવા આવ્યા છે। મારા સાથી મિત્ર બીરેન કુમાર સોલંકી, હસુમતીબેન ચૌધરી અને સોનીબેન ઓઝા છે। જો અમે ચૂંટાઈને આવીશું, જનતા અમારા ઉપર વિશ્વાસ મૂકશે તો અમે પ્રાથમિક સુવિધાઓ જે આજ સુધી ભાજપ અને કોંગ્રેસ નહીં કર્યું એવું કામ કરીને બતાવશું। કારણ કે અમે યુવા વર્ગ છે અને શિક્ષિત છે, ઈમાનદાર છે, નિષ્ઠાવાન છે। અમારા બીરેનભાઈ, હું, હસુમતીબેન અને સોનીબેન ચારે અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ, એટલે સામાન્ય પરિવારનું દુઃખ સમજીએ છીએ અમે કે અત્યાર સુધી જે પ્રાથમિક સુવિધાઓ નથી મળી એ અમે જનતા સુધી પહોંચાડીશું અને તમને ખાતરી આપીએ છીએ કે અમે વિના ભ્રષ્ટાચાર મુક્ત કામ કરીને બતાવશું। આજ સુધી જે ભાજપે નથી કર્યું એવું કામ કરીને બતાવશું। લોકો જોતા રહી જશે વડોદરા કે વોર્ડ નંબર 12માં કેવું કામ થાય છે।